આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 5.1 એનો દાખલા નંબર 5 છે શીખવાના છે. એની અંદર કહે છે કે પ્રશ્ન 4માં બિંદુ સી એ રેખાખંડ AB નો એક મધ્યબિંદુ કહેવાય છે. કારણ કે આગળ આપણે દાખલા 4માં શું જોયું કે દાખલા નંબર 4માં આપણે જોયું કે ભાઈ AC અને BC વચ્ચેનું અંતર એક સરખું હતું. તેથી અહીંયા A અને Bનું વચ્ચેનું બિંદુ છે એ C થાય, એટલે એક્ઝેક્ટ વચ્ચે, મતલબ કે મધ્યબિંદુ થાય. પછી આગળ વાત કરે છે કે સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જ મધ્યબિંદુ હોય છે. એટલે કે દરેક રેખાખંડ મતલબ કે તમે કોઈ પણ રેખાખંડ દોરશો એને માત્ર એક જ મધ્યબિંદુ છે હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો આવું સાબિત કરવા માટે શું કરીએ તો કે આપણે ઊંધું ધારી લઈએ. ઊંધું મતલબ કે અહીંયા કોઈ એક રેખાખંડ લઈએ કે ભાઈ ધારો કે AB એક રેખાખંડ લઈએ છીએ અને આ રેખાખંડને બે મધ્યબિંદુ ધારી લઈએ કે ભાઈ અહીંયા AB રેખાખંડ છે અને એના બે મધ્યબિંદુ છે, એક મધ્યબિંદુ C છે અને બીજું મધ્યબિંદુ D છે. પણ હવે છેલ્લે પછી આપણે એવું સાબિત કરશું કે ભાઈ આ બધે જે બે મધ્યબિંદુઓ જે અલગ અલગ લીધા છે એ બે અલગ અલગ જગ્યાએ નથી, એ અહીંયા વચ્ચે એક્ઝેક્ટ એક જ બિંદુએ આવેલા છે. યસ, એ કેવી રીતે સાબિત કરીએ એ હમણાં આપણે ગણતરી દ્વારા જોઈએ. પણ અત્યારે બે અલગ અલગ લઈએ છીએ, પણ છેલ્લે આપણે એવું બતાવશું કે ભાઈ આ બે નામ ભલે અલગ અલગ રહ્યા પણ બંને એક જ જગ્યાએ આવેલા છે. યસ, તો હવે કેવી રીતે સાબિત કરીએ તો કે એ સમજવાનો પ્રયત્ન કરીએ. તો કે અહીંયા સૌથી પહેલાં તો આપણે ધારી લઈએ ઊંધું, જે પ્રમાણે આકૃતિ દોરી છે એ પ્રમાણે કે ભાઈ ધારો કે રેખાખંડ ABના બે મધ્યબિંદુઓ C અને D છે. ચલો હવે પહેલા તો C મધ્યબિંદુ માટે આખી ગણતરી કરીએ. તો લખે અહીંયા પેલો ટોપિક પાડીએ. C મધ્યબિંદુ માટે ચલો હવે C મધ્યબિંદુ માટે આપણે ગણતરી કરીએ કે ભાઈ અહીંયા પાછી આકૃતિ દોરીએ કે ભાઈ C એક જ મધ્યબિંદુ છે. પછી આપણે સેમ એ જ રીતે ગણતરી આપણે D મધ્યબિંદુ માટે કરશું કે ભાઈ રેખાખંડ AB આખો છે, વચ્ચેના ભાગમાં કોઈક જગ્યાએ C છે અને જો C મધ્યબિંદુ હોય તો શું થાય તો કે તેથી AC બરાબર BC આ બંને સરખા થાય. ચલો હવે આકૃતિ પરથી શું લખાઈ શકાય તો કે દાખલા નંબર 4ની જેમ જ આપણે સેમ આ દાખલો ગણવાનો છે. યસ, એટલે કે આકૃતિ પરથી આપણે લખીએ. આકૃતિ પરથી શું લખાશે તો કે આખો AB રેખાખંડ બરાબર બે ટુકડા. બે કયા કયા ટુકડા તો કે AC પ્લસ BC. ચલો હવે AC પ્લસ BC બંને એ કેવા છે તો કે આજે હમણાં જ આપણે જોયું કે ભાઈ મધ્યબિંદુ છે એટલે બે ભાગ સરખા થાય, એટલે આપણે અહીંયા બ્રેકેટમાં લખી નાખીએ AC બરાબર BC. યસ, એટલે હવે આપણે અહીંયા BCની કિંમત લખી નાખીએ કે ભાઈ BCની કિંમત શું થશે તો કે આગળ AC તો એમને એમ જ, પણ જે BC છે એ કોના બરાબર છે AC બરાબર છે. બેની કિંમત નહીં મૂકવાની હો, બેની કિંમત મૂકશો તો શું થશે તો કે અહીંયા BCની જગ્યાએ આપણે AC લખીએ અને ACની જગ્યાએ BC લખીએ તો પાછું જે હતું એને થઈ ગયું ને, ખાલી આગળ જ આવી ગયા. એટલે બંનેની કિંમત ક્યારે મૂકવાની નહીં, કોઈ પણ એકની જ કિંમત છે આપણે લખશું. એટલે કે અહીંયા AC જે પહેલી વખત હતા એને એમને એમ રાખ્યા, બીજી જે અહીંયા BCની કિંમત છે એ આપણે અહીંયા AC છે એ લખી છે. ચલો હવે આગળ જોઈએ તો કે AC કેટલી વખત થઈ ગયા, બે વખત થઈ ગયા, એટલે અહીંયા AB બરાબર 2AC. યસ, એટલે અહીંયા આને સમીકરણ નંબર 1 આપી દઈએ. ચલો સેમ આ જ રીતે હવે આપણે D મધ્યબિંદુ માટે ગણતરી કરવાની છે. તો હવે અહીંયા નવો ટોપિક પાડીએ કે ભાઈ D મધ્યબિંદુ માટે ચલો હવે D મધ્યબિંદુ માટે શું થશે તો કે અહીંયા પાછી આકૃતિ દોરીએ કે જેમાં મધ્યબિંદુ D હોય. AB રેખાખંડ અને વચ્ચે અહીંયા D બિંદુ લઈ લઈએ. ચલો એના માટે શું થશે તો કે અહીંયા બે સરખા ભાગ થાય, કારણ કે મધ્યબિંદુ છે AD અને BD. લખે કે AD બરાબર BD. હજુ અહીંયા સરખું છે ઉપરનું અહીંયા બંને લખાણ ધ્યાનથી જો તો અહીંયા C હતો, અહીંયા આપણે
ડી કરી દીધું છે. યસ, બાકી બંને લખાણ સરખું જ છે. ચલો હવે આગળની જેમ જ આકૃતિ પરથી શું લખાશે તો કે AB બરાબર 2 ભાગ, પહેલો ભાગ AD અને બીજો ભાગ BD. યસ, એટલે કે અહીંયા આકૃતિ પરથી આપણે એ 2 ભાગ લખી નાખીએ કે ભાઈ આકૃતિ પરથી શું લખાય તો કે AB બરાબર AD પ્લસ BD. ત્યાંથી સાથે ઉપર પણ સરખાવતા જજો બાળકો, બંને સરખું જ છે, ખાલી જ્યાં C હતો ત્યાં ખાલી D થાય છે, બાકી બધું જ છે સરખું આવવાનું છે. એટલે ટૂંકમાં એક ને એક જ વસ્તુ પહેલાં આપણે C માટે અહીંયા ગણતરી કરી ઉપરના ભાગમાં, અને હવે અહીંયા D માટે ગણતરી કરવાના છે. યસ, અહીંયા AD અને BD બંને કેવા છે? સરખા છે. યસ, એટલે હવે આપણે અહીંયા BDની જગ્યાએ કિંમત લખી નાખીએ કે AD પ્લસ BDની જગ્યાએ શું લખાશે? AD લખાય, કારણ કે બંને સરખા જ છે. એટલે અહીંયા AD લખી નાખીએ. એટલે અહીંયા AD કેટલી વખત થઈ જશે તો કે 2 વખત છે થઈ જશે, એટલે કે 2AD થશે. અને આને આપણે સમીકરણ નંબર 2 કહી દઈએ. લખીએ સમીકરણ 1 અને 2 પરથી. સમીકરણ 1 અને 2 પરથી હવે જરાક ધ્યાનથી જોઈએ. 1 અને 2 પરથી શું થશે તો કે બંનેની ડાબી બાજુ છે ને એ સરખી છે, એટલે બંનેની જમણી બાજુ પણ કેવી થશે? સરખી થશે. યસ, એટલે હવે અહીંયા સરખાવી દઈએ કે ભાઈ અહીંયા બંને ડાબી બાજુ સરખી છે, એટલે બંનેની જે જમણી બાજુ એટલે કે અહીંયા 2AC અને 2AD એ બંને પણ સરખા થાય. યસ, એટલે અહીંયા લખીએ 2AC બરાબર 2AD. ચલો હવે અહીંયા 2 ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકારમાં, એટલે અહીંયા AC બરાબર 2AD ભાગ્યા 2. અંશ અને છેદમાંથી 2 2 કાઢી નાખીએ એટલે અહીંયા AC બરાબર કેટલા વધશે? AD વધશે. યસ, એટલે કે અહીંયા AC અને AD બંને સરખા છે. હવે આનો અર્થ શું થાય એ થોડુંક સમજવા પ્રયત્ન કરીએ કે ભાઈ A થી C સુધીનું અંતર અને A થી D સુધીનું અંતર બંને એક સરખું છે. બે સરખું ક્યારે હોય? દરેક પાછા આપણે સૌથી પહેલી આકૃતિમાં જઈએ કે ભાઈ અહીંયા A થી C સુધીનું અંતર અને A થી D સુધીનું અંતર બંને સરખું ક્યારે હોય તો કે બંને અહીંયા એક જ બિંદુ પર હોય ત્યારે. કારણ કે જો બે અલગ અલગ જગ્યાએ હશે તો શું થશે? AC નું અંતર નાનું થાય, AD નું અંતર મોટું થાય. પણ અહીંયા તો બંને સરખા જ મળ્યા, એટલે બંને ક્યાં હશે તો કે વચ્ચેના જે સેન્ટરનું જે બિંદુ છે ત્યાં જ હશે. એટલે કે નામ અલગ અલગ છે પણ બિંદુ કેવું છે? એક જ. યસ, એટલે અહીંયા કહી શકાય કે ભાઈ અહીં AC અને AD બંનેનું અંતર સરખું છે, બંનેનું અંતર સરખું છે. તેથી C અને D બંને એક જ બિંદુ પર છે, એક જ બિંદુ પર છે. અને આ જ વસ્તુ આપણે સાબિત કરવાની હતી કે ભાઈ એક જ મધ્ય બિંદુ થાય છે, અને તેથી આપણે લખી નાખીએ કે ભાઈ અહીંયા કોઈ પણ રેખાખંડને, તેથી કોઈ પણ રેખાખંડને એક જ મધ્ય બિંદુ મળે, એક જ મધ્ય બિંદુ મળે છે. યસ, એટલે અહીંયા દાખલો આપણો પૂર્ણ થાય છે. થેન્ક યુ.